ખબર છે, ક્યારેક એવું બને છે કે સૌથી મોટી વાર્તાઓ સાવ નાની નાની વિનંતીઓમાં છુપાયેલી હોય છે. આજે આપણે બસ એવા જ એક વાક્યને સમજવાના છીએ. દેખાવમાં તો એકદમ સામાન્ય લાગશે, પણ એની અંદર શિક્ષણની એક આખી નવી દિશા છુપાયેલી છે. આ રહ્યું એ વાક્ય. જુઓ, આ કોઈ લાંબો દસ્તાવેજ નથી કે કોઈ સરકારી પરિપત્ર પણ નથી, બસ એક સાધારણ સૂચના છે. પણ માનો કે ના માનો, આ સામાન્ય લાગતા શબ્દોમાં જ શિક્ષણ જગતને બદલવાની તાકાત રહેલી છે. તો સવાલ એ થાય કે આટલી સીધી સાદી માંગ પાછળ એવું તો શું હશે? શું આ ખાલી અંગ્રેજી મૂળાક્ષરો શીખવવાની વાત છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને એક એક શબ્દને પકડીને સમજીએ. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ માત્ર એક સૂચના નથી, પણ એક શાળાના ભવિષ્ય માટેનું એક વિઝન છે, એક દ્રષ્ટિ છે. ઠીક છે, તો આ સૂચનાનો સીધો સાદો મતલબ તો એ જ છે કે અંગ્રેજી મૂળાક્ષરો શીખવવા માટે કંઈક મટીરિયલ બનાવવું છે. પણ અસલ સવાલ તો એ છે કે એ મટીરિયલ કેવું હોવું જોઈએ, અને એનો જવાબ પણ આ જ વાક્યમાં છુપાયેલો છે. અને અહીં જ આવે છે આપણો પહેલો અને સૌથી અગત્યનો શબ્દ, ફોનિક્સ. આ એક શબ્દ શિક્ષણની પદ્ધતિમાં બહુ મોટા બદલાવનો ઇશારો કરે છે. તો આ ફોનિક્સ છે શું? સાવ સહેલી ભાષામાં કહું તો એ અક્ષરના નામ પર નહીં, જેમ કે બી કે સી, પણ એના અવાજ પર ધ્યાન આપે છે, જેમ કે બ કે ક. એટલે કે બી ફોર બોલ શીખવવાને બદલે બાળકને એમ શીખવવામાં આવે કે બી અક્ષર બ જેવો અવાજ કરે છે. અહીંયા જુઓ, બંને પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે આપણી જૂની ગોખણપટ્ટીવાળી રીત, જેમાં આપણે બી ફોર બોલ એમ જ ગોખી લેતા, અને બીજી બાજુ છે આ ફોનિક્સ, જે શીખવે છે કે બીનો અવાજ બ છે. આનાથી થાય શું? બાળકો ખાલી શબ્દો ગોખતા નથી, પણ કોઈ પણ નવો શબ્દ આવે ને તો એને એના અવાજના આધારે વાંચતા શીખે છે. આ ખરેખર એક પાયાનો અને ક્રાંતિકારી ફેરફાર છે. સારું, ચાલો હવે આગળ વધીએ. આ સૂચનાનો બીજો ભાગ શું કહે છે એ જોઈએ. વિનંતીમાં લખ્યું છે ચિત્ર સાથે. આ નાનકડો ઉમેરો શીખવાની આખી પ્રક્રિયાને વધુ મજેદાર અને અસરકારક બનાવી દે છે. એટલે આ સૂચના એકદમ આધુનિક શિક્ષણ પ્રક્રિયાની વાત કરે છે. જુઓ, પહેલાં બાળક અક્ષરને જુએ છે, પછી એને એક ચિત્ર સાથે જોડે છે, અને છેલ્લે એનો સાચો અવાજ એટલે કે ઉચ્ચારણ શીખે છે. આમ આંખ અને કાન બંનેનો ઉપયોગ થાય છે, જેનાથી શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને યાદગાર બની જાય છે. અત્યાર સુધી આપણે પદ્ધતિની તો ઘણી વાત કરી, પણ આ વિચાર આવ્યો ક્યાંથી? આ પહેલ કોની છે? ચાલો હવે આ વાર્તાને એક સાચા સ્થળ અને વ્યક્તિ સાથે જોડીએ. આ બધું થઈ રહ્યું છે રતનપર પ્રાથમિક શાળામાં. કોઈ મોટા શહેરમાં નહીં, પણ એક સ્થાનિક શાળામાં શિક્ષણમાં પરિવર્તન લાવવાનો આ એક પ્રયાસ છે. આનાથી આપણી આ વાર્તાને એક સાચું સરનામું મળે છે. અને આ વિઝનની પાછળ જે વ્યક્તિ છે એ છે આચાર્ય શ્રી મુકેશકુમાર વિવાળા. આ સૂચના આપણને સ્પષ્ટપણે બતાવે છે કે એક આચાર્ય એટલે કે એક સ્થાનિક લીડર પણ શિક્ષણમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો આ બધા નાના નાના ટુકડાઓને જોડીએ તો આખું ચિત્ર શું બને છે? આ એક નાનકડી સૂચના આપણને શિક્ષણના ભવિષ્ય વિશે શું કહી રહી છે? તો આખી વાતનો સાર એ છે કે આ એક વાક્ય ખાલી મૂળાક્ષરો શીખવવા પૂરતું નથી. એ અંગ્રેજી ભાષા પર પકડ મજબૂત કરવાનો એક પ્રયાસ બતાવે છે. એ ગોખણપટ્ટી છોડીને ફોનિક્સ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવાની વાત કરે છે. એ બતાવે છે કે પાયાના સ્તરે એક લીડર પણ મોટું પરિવર્તન લાવી શકે છે. અને આ બધું જ ભેગું મળીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને એમની સફળતા માટેની એક દ્રષ્ટિ રજૂ કરે છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું શિક્ષણ જેવી આટલી મોટી સિસ્ટમમાં સાચો બદલાવ લાવવા માટે કોઈ મોટા સુધારાની રાહ જોવી જ પડે? કે પછી રતનપર શાળા જેવી એક નાનકડી પણ એકદમ મક્કમ શરૂઆત જ સાચા બદલાવનો પાયો બની શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?